નમસ્કાર. ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગના અત્યાર સુધી જુદી જુદી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો. સવાઈ ગુજરાતી તરીકે કયા લેખક જાણીતા છે? જવાબ છે કાકા સાહેબ કાલેલકર. કયા નિબંધકાર જીવનલક્ષી નિબંધકાર તરીકે ઓળખાય છે? કાકા સાહેબ કાલેલકર. સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. સતારા, મહારાષ્ટ્ર. સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત કૃતિ જીવન વ્યવસ્થાના લેખકનું નામ જણાવો. કાકા સાહેબ કાલેલકર. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ જેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા એ લેખક કોણ છે? કાકા સાહેબ કાલેલકર. હિંમતલાલ રામચંદ્ર દવે કયા નામથી ઓળખાય છે? સ્વામી આનંદ. સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિયાળી. સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણડીઠ કહ્યા છે? નંદલાલ મહેતાને. સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત કૃતિ કુળકથાઓના લેખકનું નામ જણાવો. સ્વામી આનંદ. સ્વામી આનંદની કૃતિઓના નામ જણાવો. લોકગીતા, ઝાકળ જેવા અણડીઠ અને કુળકથાઓ. દ્વિરેફ ઉપનામ કયા લેખકનું છે? રામનારાયણ વી પાઠક. શેષ અને સ્વૈર વિહારી એ પણ રામનારાયણ વી પાઠકના ઉપનામ છે. સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત કૃતિ બૃહદ પિંગળના લેખકનું નામ જણાવો. રામનારાયણ પાઠક. ગુજરાતી વિષયમાં પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? રામનારાયણ પાઠક. કમા મુનશીનું ઉપનામ જણાવો. ઘનશ્યામ. કયા ગુજરાતી લેખકે ગુજરાતના ઇતિહાસ પર નવલકથાઓ લખી છે? કનૈયાલાલ મુનશી. સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો? કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશીની કૃતિઓના નામ જણાવો. વેરની વસુલાત, પૃથ્વીવલ્લભ, જક્ષણી, ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, જય સોમનાથ, ભગ્ન પાદુકા, રાજાધિરાજ, કૃષ્ણાવતાર વગેરે. કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? ગુજરાતનો નાથ. નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ? ભગ્ન પાદુકા. અહીં ખાસ ધ્યાન રાખજો કે પાટણ શહેરને ધ્યાનમાં રાખીને લખેલી નવલકથા નથી પૂછી, પણ પાટણ શહેરને ધ્યાનમાં રાખીને લખાયેલી છેલ્લી નવલકથા પૂછી છે, એટલે ભગ્ન પાદુકા આવશે. કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણ પદક આપવાની જાહેરાત કર્યા બાદ એમણે આ પદકનો અસ્વીકાર કર્યો? ગૌરીશંકર જોશી. ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોશીનું જન્મસ્થળ જણાવો. વીરપુર. લેખક શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી કયા ઉપનામથી લેખન કાર્ય કરતા હતા? ધૂમકેતુ. કસુંબીનો રંગના કવિ કોણ છે? ઝવેરચંદ્ર મેઘાણી. છેલ્લો કટોરો કાવ્યમાં ઝવેરચંદ્ર મેઘાણીની કઈ મનોવેદના રજૂ કરે છે? ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી.
કસુંબલ રંગના ગાયક ઝવેરચંદ્ર મેઘાણીનું જન્મસ્થળ જણાવો. ચોટીલા. કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી? ઝવેરચંદ્ર મેઘાણી. ઝવેરચંદ્ર મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું? ગાંધીજી. ગુજરાતી ભાષાના શિરમોર સમો રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો? ઝવેરચંદ્ર મેઘાણી. કવિ શ્રી ઝવેરચંદ્ર મેઘાણી કયા સમાચાર પત્રો સાથે સંકળાયેલા હતા? ફૂલછાપ, સૌરાષ્ટ્ર અને જન્મભૂમિ. કઈ કૃતિમાં લોકસેવક રવિશંકર મહારાજના અનુભવ કથાઓનું સાહિત્યકાર મેઘાણીએ વાર્તા રૂપે નિરૂપણ કર્યું છે? માણસાઈના દીવા. ઘટમાં ઘોડા થન ગને આતમ વિજે પાંખ, અણદીઠેલી ભૌમ પર યૌવન માંડે આંખ. પંક્તિના રચયિતા કોણ છે? ઝવેરચંદ્ર મેઘાણી. ઝવેરચંદ્ર મેઘાણીની કૃતિઓના નામ જણાવો. તુલસી ક્યારો, રઢિયાળી રાત, સોરઠ તારા વહેતા પાણી, સોરઠી બારવટીઓ, સૌરાષ્ટ્રની રસધાર. ગીરની ચારણકન્યા જેને લાકડી લઈને હાવજને ભગાડ્યો હતો એનું નામ શું હતું? હીરબાઈ. સાહિત્યકાર ઉમાશંકર જોશીનો જન્મ કયા તાલુકામાં થયો હતો? તો બાસણા ગામ અને ઈડર તાલુકો. સંસ્કૃતિ સામયિકના તંત્રી કોણ હતા? ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીની કૃતિઓના નામ આપો. આતિથ્ય, હવેલી, સાપના ભારા, નિશીથ, મહાપ્રસ્થાન, શ્રાવણી મેળો. ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંતદ્રષ્ટા કવિ કહ્યા છે? અખાને. કયા ગુજરાતી કવિને પુટપ્પા સાથે સંયુક્ત રૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? ઉમાશંકર જોશી. કવિવર ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર જેઠાલાલ જોશી. કવિ ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? નિશીથ. કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંત વર્ષા વગેરે એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. આ કાવ્ય ગ્રંથનું નામ જણાવો. સમગ્ર કવિતા. પ્રેમાનંદની એક ગૌરવ મૂર્તિ ઉપસાવવા તેમને પાઘડી ન પહેરતા ચિતરવાની જરૂર નથી. પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે? ઉમાશંકર જોશી. ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર ઉમાશંકર જોશીનું તખલ્લુસ જણાવો. વાસુકી. ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા? ઉમાશંકર જોશી. ઝીણાબાઈ રતનજી દેસાઈનું ઉપનામ જણાવો. સ્નેહરશ્મિ. હાઇકુ કાવ્ય પ્રકાર ગુજરાતીમાં કોણે પ્રચલિત કર્યો? સ્નેહરશ્મિ. હાઇકુ જે કાવ્ય પ્રકાર છે એ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે અને ગુજરાતીમાં એને પ્રચલિત કરનાર સ્નેહરશ્મિ છે. હાઇકુમાં પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજીમાં 7 અક્ષર અને ત્રીજીમાં 5 અક્ષર એમ કુલ 17 અક્ષર હોય છે. કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ જણાવો. તેજ રેખા. કવિ ઇન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. મોરબી.
ગુજરાતના જાણીતા કેળવણીકાર ગીજુભાઈ બધેકા ગુજરાતના બાળકો માટે કયા નામથી ઓળખાય છે? મૂછાળીમાં. યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો. સિનોર. ગાંધીયુગના પ્રમુખ કવિ કોણ છે? સુંદરમ. ગાંધીયુગના અગ્રણી કવિ ત્રિભુવનદાસ લુહારનું જન્મસ્થળ જણાવો. મિયામાતર. સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત કૃતિ અવલોકનના લેખકનું નામ જણાવો. સુંદરમ. કવિશ્રી સુંદરમનું પૂરું નામ જણાવો. ત્રિભુવનદાસ લુહાર. જયંતી દલાલની કૃતિઓના નામ જણાવો. જુજવા, મુકમ કરોતી, ઉત્તરા. જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ દરિયાલાલ ના લેખકનું નામ જણાવો. ગુણવંત આચાર્ય. વિનોબા ભાવેની કૃતિનું નામ જણાવો. શિક્ષણ વિચાર. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. આ આદેશ કોણે આપ્યો છે? મહાત્મા ગાંધી. ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ધરોહર સમાન પ્રસિદ્ધ ગુજરાતી કવિ લેખક દુલાભાયા કાગનું જન્મસ્થળ જણાવો. મજાદર. ગુજરાતી વિશ્વકોશ માટે સૌપ્રથમ કોણે પ્રેરણા થઈ અને તેના માટે ₹10 લાખનું દાન આપ્યું હતું? પૂજ્ય શ્રી મોટા. મીરા એટલે ઉર્મિઓની પરંપરા. આ ઉદ્ગાર કોના છે? લીલાવતી મુનશી. નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરી બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો. જયશંકર ભોજક. વેડછીના વડલા તરીકે કોણ ઓળખાતું હતું? જુગતરામ દવે.